કૃષ્ણ, સ્વાગત છે બધાની નવા બ્લોગમાં। તો જો અત્યારે સુરત દાદા નીકળી ગયા છે અને વાગી ગયા છે સવારના 7:30 8। તો નાસ્તો બની ગયો છે, રોટલી બનાવી છે નાસ્તામાં આજે। તો ચાલો નાસ્તો કરવાનો છે રેગ્યુલર એઝ ઇટ ઇઝ। ગરમા ગરમ ચાય એન્ડ મસાલાવાળી રોટલી, એના છે સીતાફળ। ફ્રૂટ લઈને ભાઈ ફ્રૂટ વેચવા આવ્યા છે। જો સાંઢિયા પણ કેટલા નસીબવાળા સફરજન ખાય છે, તો એની પાસેથી સફરજન ને લીધું છે, મોસંબી ને સીતાફળ ને બધું લીધું છે। 100 રૂપિયાનો કિલો બધું અત્યારે, સીતાફળ ને સંતરા ને પાણીમાં ધોઈને સરસ ડાળીમાં રાખી દીધું, બધું પાણી નીતરી જાય એટલે આપણે અંદર લઈ લેશું। આમ બધું કરી અને નવરા થઈ ગયા છીએ। અને આજે ફરી અમારે જો કેન્ટીનમાંથી સામાન આવ્યો છે, તો તમને બતાવું કે બારે કેટલાનો પડે અને અમારે આ કેટલાનો આવ્યો છે। તેલ ને બાસમતી ચોખા ને એવું આવ્યું છે। આ સફોલા ગોલ્ડ ઓઇલ લીધું છે, 5 લીટરનું છે આ ડબલું, એની સાથે 1 લીટર ફ્રી આવે 5 લીટર સાથે, એટલે આ 1 લીટર 189 રૂપિયાનો કિલો આવે બારે। પણ આ કેન્ટીનમાં પડ્યું છે ઓઇલ 762.64નું, એટલે 180 82 રૂપિયા જેવો ફેર આમાં બારે ને અહીંયા કેન્ટીનમાં। તો બારે 189 રૂપિયાનો કિલો થાય અને અહીંયા જોવા જઈએ ને તો 150 રૂપિયાના કિલોમાં આ પડે, એટલે કિલે 40 રૂપિયાનો ફાયદો થાય। તો જો કેન્ટીનમાંથી સફોલા ગોલ્ડ એક આવ્યું છે, 5 લીટર તેલ સાથે એક ફ્રી આવે પાઉચ। પછી આ છે રાઈસ બાસમતી ચોખા, જે લાંબા આવે આવા આવે, સરસ છે બાસમતી ચોખા। 5 કિલોનું પેકિંગ છે, તો આ 5 કિલોનું પેકિંગ બારે પડે 800 રૂપિયામાં। અહીંયા કેન્ટીનમાં પડ્યું છે આ 614 રૂપિયામાં, એટલે 200 રૂપિયા જેવો ફાયદો થયો। બારે આજ ચોખા કિલોના 160 રૂપિયા થાય, 160ના કિલો આવે, અને અહીંયા જો જીએસટી બાદ કરતા 614 રૂપિયામાં આવે છે આ, તો અહીંયા કિલોના 120માં પડે, એટલે કિલે 40 રૂપિયાનો ફાયદો થાય આમાં, એટલે જીએસટી કટ થઈને આવે। ચોખા બહુ મસ્ત છે, જોઈને લાગે છે, બનાવ્યું તો નથી આનું ક્યારે, હવે જોઈએ બનાવીએ ત્યારે આનું કેવું રિઝલ્ટ છે। બહુ મસ્ત, જો કે કેન્ટીનની બધી વસ્તુ એકદમ મસ્ત જ હોય, બ્રાન્ડેડ। કેન્ટીનનું વાપરીએ એટલે બહારનું ઓછું ભાવે। બાકી તો એક શેમ્પૂ લઈ આવ્યા છે ક્લિનિક પ્લસ, તે બહાર આવે છે કંઈક 70-80 રૂપિયાનું, ને પડ્યું છે 50 રૂપિયામાં। અને એક સ્ટ્રોબેરીનું કંઈક ચોકલેટ જેલી લઈ આવ્યા છે, સ્ટ્રોબેરીની જેલી જેવી ચોકલેટ છે। આ બારે આવે કેટલાની, 60 રૂપિયા, હા બારે આવે 60 રૂપિયાની, અને અહીંયા પડી છે 40 રૂપિયામાં। તો મસ્ત છે, દેખાડું કેવી છે અંદર। આવી છે સ્ટ્રોબેરી શેપ જેલી જેવી છે, મસ્ત છે, સ્ટ્રોબેરી જેવી લાગે। કેન્ટીનનો સામાન લઈએ એટલે અમારા બેગ ફ્રી આવે, અને મોલમાં બેગના 10-15 રૂપિયા દેવા પડે, એટલે મસ્ત છે બેગ। અમારા બેગ બહુ જાજુ ભેગ્યું થઈ ગયું, નેવીની છે એમનો। આ ઘણી વખત એક્ઝામમાં પૂછાય કે નેવીનો એમનો સંસ્કૃતમાં નારો શું છે, તો વયમ રક્ષામ, ભારતીય તટ રક્ષક, આ એમનો સિમ્બોલ છે। ભાદરવો એટલે પિતૃઓનો મહિનો, અત્યારે બધા કાગવાસ નાખતા હોય, પિતૃઓને શ્રાદ્ધ કરતા હોય, તો ઘણા બધા જેમને મૃત્યુ થઈ ગયું એમની પાછળ ઘણું બધું કરતા હોય, તો એમાં ભાદરવા મહિનામાં બધા કાગડાની વાસ નાખે। તો ચલો આજે 11 છે, તો મારે પણ ખીર ને બનાવવાની છે, કાગવાસ નાખવાનો છે। નોમ દસમને 11નો હતો, પણ
9 દસમના ભૂલી ગઈ, ખબર નહોતી 9 ને 10 આજ છે, તો આજે 11 છે, તો આજે નાખી દઈએ. ભગવાન માફ કરે, પિતૃદેવ માફ કરે. તો જો અત્યારે ખીર બનાવી છે. ઘણો મહિમા છે કાગડાને નાખવાનો, એની પાછળ ઘણું કારણ પણ છે કેમ કાગડાને જ વાઈસ નાખે, તો એમની પાછળની વાત છે હું તમને કહીશ. તો ચલો અત્યારે મેં મૂકી દીધી છે ખીર બનાવવાની છે, પૂરી બનાવવાની છે, શાક બનાવવાનું છે. તો પૂરી બનાવવાની છે, ખીર સાથે પૂરી મજા આવે. થોડોક આપણે ચણાનો લોટ નાખીએ એટલે સરસ બને પૂરી. બધા મસાલા થઈ ગયા છે. હવે આપણે મૂળમાં નાખીશું ઘી નાખીએ ને તો પૂરી તળાય ને ત્યાં સરસ બને. મોસ્ટલી તેલ નાખતા હોય મૂળમાં, પણ અહીંયા મેં ઘી નાખ્યું છે. ઘી નાખવાથી એમ કહેતા હોય કે તળીએ ને ત્યારે બહુ તેલ ના રહે પૂરીમાં ને સરસ બને. તો આજે ટ્રાય કરીએ કે ઘી નાખીએ મોળમાં તો કેવી રીતે બને. તો જો ઘી નાખી દીધું છે ને, મસાલા નાખી દીધા છે ને, હવે બાંધી લઈએ લોટ સરસ મજાનો પૂરીનો. પછી રાખી દઈએ 10 મિનિટ, પછી શાક વઘારવાનું છે. ખીર ભેગી મજા આવે શાક બટેટાનું ખાવાની. તો ખીર ત્યાં તો થઈ જાય ને ત્યાં સરસ લોટ 10 મિનિટ રાખી દઈએ ને બાંધી, એટલે સરસ મિક્સ થઈ જાય. પછી આપણે પૂરી વણવાનું સ્ટાર્ટ કરશું. ચલો હવે બટેકાનું શાક બનાવવું છે. કાલે આવ્યો તો વાંદરો, તો જો મારા કાલે રસોડું છે એ ખુલ્લું રહી ગયો દરવાજો, અને ઓચિંતાનો વાંદરા આવતા જ નથી અહીંયા અમારે. પણ કાલ ઓચિંતાનો વાંદરો આવ્યો. અમે બારીએથી જોયો નીકળો એ, પણ એ કંઈ મગજમાં નહીં કે રસોડું ખુલ્લું છે. તો રસોડું ખુલ્લું રહી ગયું, અને અહીંયા પડ્યા હતા સીતાફળ ને સફરજન ને બટેકા ને. તો પરમ દિવસે હાંડિયાવાળો ભાઈ આવ્યો તેની પાસેથી લીધું હતું. તો 1-2 સીતાફળ લઈ ગયો, 1-2 સફરજન લઈ ગયો, થોડાક બટેકા લઈ ગયો અને ખાધો તો. નસીબનો હશે લઈ ગયો. તો બટેકા ને બધું અહીં બેહીને ખાધો તો. ઓચિંતાની મને ખબર પડી બધું રસોડું ખુલ્લું છે, ત્યાં તો એ એને કામ કરી ગયો આવીને. ત્યાં પછી દરવાજો બંધ કરતી હતી એટલી બીક લાગી હતું ક્યાંક રૂમ બૂમમાં કરી ગયો હોય ને તો એને કાઢવો અઘરો થઈ જાય. પણ વાંધો ના આવ્યો હોય, તો એને જોતું તું લઈને વયો ગયો. મહેમાન આવ્યા ઘરે જમવા. આમ તો બ્રાહ્મણ ન જ જમાડ્યા, અત્યારે બધા મોસ્ટલી પિતૃમાં બ્રાહ્મણ જમાડે, પણ અમારા ઘરે આવીને બ્રાહ્મણ જમી ગયા. એટલે દાને દાને पे लिखा है खाने वाले का नाम. તો એને નસીબનું હતું તો એ લઈ ગયો. ચલો અત્યારે બનાવવું છે શાક બટેકાનું. ચલો આપણે અહીંયા કાકડા બહુ છે એટલે આપણે વાઈસ નાખી દઈશું. બહાર આપણે મૂકી દઈશું. આ ખીર લઈ લીધી છે, પાણીનો લોટો લઈ લીધો છે, અહીંયા મૂકી દઈએ પાણીનો લોટો ને ખીર. આપણે ઘરે તો ઓલા છાપડા ઉપર નાખે, વાઈસ કાક 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 કરે, પાણી છાંટે અને વાઈસ નાખે. પણ અહીંયા અમારે બહુ બધા કાગડા છે. આજ સવારે જ આવ્યા હતા, અહીંયા જ બેઠા બેઠા બોલતા હતા. તો મેં ત્યાં ડીશ ને પાણીને રાખી દીધું છે. તો કાગડા આવશે જ, મેં બી ખીર ખાઈ લેશે. ભલું કરે પિતૃદેવ, માફ કરજો અમારે કંઈ પણ ભૂલ થતી હોય તો. તો જો ખીર મૂકી દીધી છે ત્યાં, અને હવે આપણે અહીંયા પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. જો પૂરી છે એ વણાઈ ગઈ છે. લોટમાં આપણે અટામણ વગર વણવાની છે, એટલે તેલ બહુ ના રે પૂરીમાં તળતી વખતે. તો જો અલગ અલગ કેટલાય શેપ છે, ચોરસ ને હાર્ટ ને. હાલો હવે આપણી પૂરી તરવા માંડી, તરાઈ ગઈ છે વેફર.
જો આપણી પૂરી તમે જોઈ શકો છો, સરસ મજાના સુરસી અને દડા થાય છે. એ તેલ વધી ગયું છે. જો ઉપસી દડા થાય છે અને તેલ પણ બહુ નથી રહેતું. જો આ તૂટી ગઈ છતાં પણ સરસ ફૂલી છે. ચલો આપણી રસોઈ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે કિસમિસ છે એ હવે નાખી દઈએ અને આપણે હવે જમવા બેસવાનું છે. આપણી સરસ મજાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. બપોરની ડીશ જમવાની તૈયાર છે. આપણે પહેલાં કૃષ્ણ ભગવાનને ભોગ લગાવી દઈએ, પછી આપણે જમશું. ભગવાનને આપણે થાળી ધરી દઈએ. આ પિતૃઓનો દિવસ ભાદરવા મહિનામાં જ આવે. ભાદરવા પૂર્ણિમાથી લઈ અને અમાસ સુધી 16 દિવસ સુધી પિતૃઓને અર્પણ કરે. આ 16 દિવસમાં કંઈ નવીન કામ ન કરે. આ પિતૃઓનો જ દિવસો હોય એટલે કાગડાને વાયસ નાખતા હોય ઘણા. પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય અને પિતૃઓ આપણને સારા આશીર્વાદ આપે એ માટે. અને આની પાછળનું કારણ છે કે કાગડાને જ કેમ નાખવામાં આવે છે વાયસ, ખીર જ કેમ નાખવામાં આવે છે. તો કથા એવી છે કાગડાની કે રામ, સીતા અને લક્ષ્મણ છે એ જ્યારે વનવાસમાં હોય છે ત્યારે ઇન્દ્રનો દીકરો જયંત છે એ કાગડાનું રૂપ લઈને આવે છે અને સીતાજીના પગમાં છે એ ચાંચ મારે છે અંગૂઠામાં. એટલે રામ છે એ પછી તણખલાનું બાણ બનાવી અને કાગડાને મારે છે અને કાગડાની આંખ છે ને એ ફૂટી જાય છે. એટલે પછી કાગડો છે એના રિયલ રૂપમાં આવે છે અને કહે છે કે હું ઇન્દ્રનો પુત્ર જયંત છું. અને ભગવાન રામ પાસે આવી અને માફી માંગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એટલે રામ છે એમને માફી પ્રત્યે વરદાન આપે છે કે કાગડાઓને અર્પણ કરવામાં આવેલું ભોજન છે એ પિતૃઓને અર્પણ થશે. એટલે ત્યારથી પછી આપણે કાગડાને કાગની માટે વાહ નાખીએ છીએ. એટલે એ આપણા પિતૃઓ જે થઈ ગયા હોય છે એમને જાય છે. ને પિતૃઓ છે એ આ મહિનામાં કોઈના કોઈ રૂપ લઈ અને આપણા ઘરે આવે છે અને ભોજન કરે છે અને એમને આત્માને શાંતિ થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે એ બાને. એટલે ત્યારથી આ રીતે કાગડાનું ચાલ્યું આવે છે. અને કાગડો છે એ બહુ આમ ભલે એનો અવાજ છે રંગમાં કાળો છે પણ એનું સારામાં સારો ગુણ એ છે કે કાગડો છે એ આપણે ક્યારેય વડલો કે પીપળો છે એમના નર્સરીમાં આપણે છોડ કે કાંઈ જોયું નથી કે એમના બીજ મળતા નથી કે એ બીજ વાવીને આપણે એ ઉગ્યો હોય એવો દાખલો આપણે બહુ ઓછા જોયા છે. એટલે એ કાગડો છે એ એના ટેટા છે, વડલાના ટેટા ને પીપળાના ટેટા ને જે ખાય છે અને પછી એમના પેટમાં પ્રક્રિયા થાય છે અને કાગડો જ્યાં જ્યાં એમની ચરક કરે છે ત્યાં ત્યાં વડલો ને પીપળો છે એ ઉગે છે. એટલે આપણે બહુ એવી જગ્યાઓ છે જ્યાં આપણે વડલા ને પીપળા છે એ ઉગેલા જોઈએ. વાવમાં ઉગતા હોય, ઘણી જગ્યાએ પથ્થરમાં ઉગતા હોય. તો એ જ્યાં છે એ કાગડાની ચરક પડે ત્યાં એ ઉગે છે. અને પીપળો છે એ તો 24 કલાક આપણને ઓક્સિજન અર્પણ કરે છે. તો આપણે કાગડાઓને વાયસ નાખવી જોઈએ અને કાગડાઓને બચાવવા જોઈએ. તો એક સરસ મજાની આ સ્ટોરી એમની પાછળનું કારણ. અને બાકી તો ખીર જ બનાવીને કાગડાને આપણે વાયસ નાખીએ છીએ. તો એની પાછળનું કારણ એવું છે કે ભાદરવા મહિનામાં અત્યારે પેટના પ્રોબ્લેમ, મતલબ પેટમાં દુખાવાના ને એવા પ્રોબ્લેમ બહુ રહેતા હોય. પિત્તના પચી ના શકતું હોય, પિત્તાશયના પ્રોબ્લેમ રહેતા હોય મોસ્ટલી. અત્યારે તડકો બહુ પડે એટલે અનાજ પચવામાં ને આપણને તકલીફ થાય. એટલે ખીર અને દૂધ આપણને સેવન કરીએ તો એ સહેલાઈથી આપણે રોગ છે એ દૂર કરી શકીએ અને પચવામાં પણ વાંધો ના આવે. એટલે અને દૂધને ને ચોખાને તો આપણે પહેલેથી જ પવિત્ર માનતા આવીએ છીએ. કાંઈ પણ આપણે સારું બનાવીએ ત્યારે દૂધને ચોખાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ આપણી હેલ્થ માટે બહુ સારા. તો એટલા માટે આપણે ખીરનું સેવન કરીએ તો આપણા શરીર માટે ખૂબ સારું. તો એટલા માટે ખીર છે એ
કાગડાને અર્પણ કરવામાં આવે છે. તો એમની પાછળની કથાનું થોડુંક મને જ્ઞાન હતું તો મેં તમને જણાવ્યું. તો ઘરે તો મમ્મીને નાખતા હોય, આપણે તો એ બાબત બહુ ખ્યાલ ના હોય, પણ જોતા હોય એટલે આઈડિયા હોય થોડો થોડો. તો આજે સરસ મજાનો દિવસ એટલે 11 છે. તો જો આજે કાગડાની વાઈસ નાખી છે.